ગુજરાત રાજ્યના વિસ્તારના લોકો વાવાઝોડા સાથે તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા સાથેના વરસાદને લઈને થઈ જાય એલર્ટ, કારણ કે આગાહી અનુસાર મિત્રો રાજ્યના કેટલાય પંથકોમાં છેલ્લી કલાકોમાં જોવા મળ્યો છે વરસાદ, તોફાની વરસાદ, ભારે પવન, કેટલાક પંથકોની અંદર તો મિત્રો વાવણી લાયક સુધીના વરસાદ થયાના સમાચાર। ત્યારે આપણે જાણીશું અત્યારે આવી રહેલી ગુજરાત હવામાન વિભાગની આગાહીમાં મિત્રો અત્યારે આવનારી 3 કલાકોને લઈ રાજ્યમાં હવામાન વિભાગ તરફથી વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે। તીવ્ર થંડરસ્ટોર્મની આગાહી તો એટલું જ નહીં મિત્રો, આપણે આજના વિડીયોમાં એ પણ જાણીશું 21મી મે, 22મી મેથી લઈ 25 તારીખ સુધી ગુજરાત રાજ્યમાં હવે પછી જામશે વરસાદનો મોટો રાઉન્ડ। આ સાથે જ હવામાન વિભાગ તરફથી આવનારા દિવસોની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર વાવાઝોડા બનવાને લઈને પણ આગાહી આપવામાં આવી છે। આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ પહેલાં જો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં આપને જણાવી દઈએ તો ગુજરાત રાજ્યની અંદર વરસાદની આગાહી હતી એ પ્રમાણે જ બપોર પછી 20મી મેના દિવસે ગુજરાત રાજ્યના કેટલાય સૌરાષ્ટ્રના અને દક્ષિણી ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવ્યો। તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર મિત્રો 20મી મેના બપોરના સમયગાળા પછી અમરેલી આજુબાજુના ગ્રામ્ય પંથકો જેમાં ખાંભા, સાવરકુંડલા, બાબરા, આ સાથે જ ભાવનગરના પાલીતાણાના પંથકોથી લઈ જોઈ શકો બોટાદના બરવાળા, ગઢડા, સોનગઢના કેટલાય પંથકોમાં તીવ્ર વીજળીના કડાકા સાથે જોવા મળ્યો વરસાદ જોઈ શકો છો। આ સાથે જ મિત્રો રાજકોટના કેટલાય છૂટાછવાયા ગોંડલ આજુબાજુના વિસ્તારો હોય તો બાબરા, ચિત્તલ, લાઠી, દામનગર ભાગોની અંદર તો તીવ્ર વીજળીના કડાકા બપોર પછી વાદળો બંધાણા। આ સાથે જ જોઈ શકો જૂનાગઢના વિસાવદરથી બગસરા વચ્ચેના પંથકોમાં પણ ધોધમાર વરસાદ, અમરેલીના કેટલાય ગ્રામ્ય પંથકોની અંદર ખેતરમાંથી પાણી નીકળી ગયા હોય તે પ્રમાણેનો ધોધમાર વરસાદ 20 તારીખે જોવા મળ્યો છે અને મિત્રો હજુ પણ આવનારી કલાકોની અંદર રાજ્યના કેટલાય પંથકોમાં જોવા મળી શકે છે વરસાદ। અમે તમને અત્યારનું લેટેસ્ટ જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચર બતાવી રહ્યા છીએ। અત્યારે કર્ણાટકના દરિયાના કાંઠાના ભાગોની અંદર મિત્રો વરસાદનું અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ રચાઈ ચૂકી છે ને જેના કારણે ભારતના પશ્ચિમી ઘાટના ભાગોમાં તીવ્ર વરસાદ જોવા મળી રહ્યો છે। તમે જોઈ શકો મહારાષ્ટ્ર સુધી વાદળાઓ લંબાણા છે ને આપણા ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રની અંદર જોઈ શકો બોટાદ, ભાવનગરના અંદરના પંથકો, ગીર સોમનાથના ગીર નેશનલ પાર્કથી લઈ તાલાળાથી લઈ ધારી, સાવરકુંડલા, જૂનાગઢ, રાજકોટ કેટલાય પંથકોમાં ગાજવીજ સાથેના વાદળાઓ બંધાણા છે। તો પૂર્વ દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ વાદળોની ગતિવિધિ આવનારી કલાકોમાં વધી શકે છે અને જાણીશું કે આવનારી કલાકોમાં ગુજરાતના કયા ભાગોની અંદર જેમાં ખાસ રાત્રિથી લઈને મિત્રો 21-22 તારીખે કયા ભાગોમાં પડશે વરસાદ। એ પહેલાં તો અત્યારે આવી રહેલી લેટેસ્ટ ગુજરાત હવામાન વિભાગ અને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટના લેટેસ્ટ નકશાઓ જોઈશું। તો સૌથી પહેલાં તો મિત્રો અત્યારે અમદાવાદ મોસમ કેન્દ્ર હવામાન વિભાગ તરફથી આવનારી 3 કલાકને લઈ જે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહીઓ જાહેર થઈ તે જોઈશું। તો જેની અંદર મિત્રો તમે જોઈ શકો છો આગામી 3 થી 5 કલાકનું રેન ફોરકાસ્ટ જે ગુજરાત હવામાન વિભાગે જાહેર કર્યું, જેમાં સૌરાષ્ટ્રના 3 જિલ્લાની અંદર રેડ એલર્ટ તો દક્ષિણી ગુજરાતના 2 જિલ્લાની અંદર મિત્રો રેડ એલર્ટ વરસાદનું આપી દેવામાં આવ્યું છે। ખાસ કરીને જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર અમરેલી જિલ્લો હોય, ગીર સોમનાથ અને ભાવનગર, આ 3 જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ મિત્રો જૂનાગઢ હોય, રાજકોટ હોય અને બોટાદના પણ છૂટાછવાયા વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ હવામાન વિભાગે આવનારી થોડી કલાકો માટે જાહેર કર્યું છે। દક્ષિણી ગુજરાતના પણ જોઈ શકો છો ખાસ કરીને આવનારી કલાકોમાં જેમાં વાતાવરણમાં પલટો આવી શકે, મોડી રાત્રિ સુધી વાતાવરણનો બદલાવ જોવા મળી શકે છે અને જેમાં સુરત, નવસારી, આ સાથે તાપી, વ્યારા અને ડાંગ સુધીના પંથકોની અંદર અતિ ભારે વરસાદને લઈ જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યા છે। મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ પલટાને લઈને સંભાવના છે, જેમાં અમદાવાદ, આણંદ, ખેડા, નડિયાદથી લઈ ભરૂચ, પંચમહાલ, છોટાઉદેપુર, ગોધરા લાગુના પંથકોથી લઈ ઉત્તરીય સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, આ સાથે જ મિત્રો જામનગર અને પોરબંદરના પણ અમુક વિસ્તારોના વાતાવરણમાં પલટાની સાથે ગુજરાત હવામાન વિભાગ તરફથી આવનારી કલાકોને લઈ યલો એલર્ટનું સિગ્નલ અત્યારે આપવામાં આવ્યું છે।
ખાસ કરીને સૌરાષ્ટ્રના જોઈ શકો મધ્ય સૌરાષ્ટ્રના રાજકોટથી અમરેલી સુધીના અને ભાવનગરથી લઈએ પંથકોને દક્ષિણી ગુજરાતના ડાંગ, તાપી, વ્યારા, નર્મદા સુધીના પંથકોની અંદર વધુ સંભાવના રહેશે. અને હવે પછી મિત્રો આપણે મોડલના આધારે પણ જાણીશું કે આવનારી કલાકોમાં જેમાં રાત્રિના સમયગાળાથી લઈ 21, 22 અને 23 તારીખે રાજ્યના કયા ભાગોમાં જોવા મળી શકે વરસાદ. તમે જોઈ શકો છો મિત્રો અહીં સૌરાષ્ટ્રની અંદર હજુ આવનારી કલાકોને લઈ ખાસ કરીને ગીર સોમનાથ, અમરેલી વચ્ચેના પટ્ટા છે ધારી, વિસાવદર, તુલસીશ્યામ. તો બીજી તરફ ઉત્તરીય સૌરાષ્ટ્રના મોરબી, રાજકોટ લાગુના કેટલાય પંથકોના વાતાવરણમાં પલટો શરૂઆત થઈ ચૂકી છે ને જેમાં ખાસ કરીને જોઈ શકો છો જામનગર, કાલાવડ, ગોંડલ, જસદણ, ચોટીલાથી લઈ બોટાદના પણ કેટલાય છૂટા છવાયા જે ભાવનગર સુધીના બરવાળા, ગઢડા, જસદણ આજુબાજુના વિસ્તારોથી લઈ મધ્ય ગુજરાતના વાતાવરણમાં પણ મોડી સાંજ દરમિયાન આવી શકે છે વાતાવરણી પલટો. જેમાં તમે જોઈ શકો અમદાવાદ, નડિયાદ, ખંભાત આજુબાજુના વિસ્તારો હોય તો આ સાથે જ જોઈ શકો છો આવનારી કલાકોને લઈ દક્ષિણી ગુજરાતના સુરત, તાપી, નર્મદા આજુબાજુના ભરૂચ સુધીના પંથકોમાં પણ આવી શકે છે પલટો. વધુમાં જોઈ શકો છો મિત્રો સુરેન્દ્રનગરના જે મોરબી સાઈડના પંથકો છે જેમાં વાંકાનેર, થાન, સાવડી આજુબાજુ વિસ્તારો હોય તો અમદાવાદ અને સુરેન્દ્રનગર વચ્ચેના પટ્ટામાં પણ આવનારી કલાકોમાં આવી શકે પલટો. આમ ખાસ કરીને આવનારી કલાકો જેમાં 3 કલાક સુધી સૌરાષ્ટ્રના કેટલાય છૂટાછવાયા વિસ્તારો હોય, દક્ષિણી ગુજરાતના વાતાવરણમાં પણ પલટાની સાથે વરસાદની ગતિવિધિ થઈ શકે, પરંતુ જોઈ શકો મોડી સાંજ સુધી રાજ્યમાં વરસાદની ગતિવિધિ પૂર્ણ થાય પછી 21મી મેના દિવસે પણ ગુજરાત રાજ્યની અંદર વરસાદની તીવ્રતાની સાથે જ વિસ્તારોમાં થશે વધારો. મિત્રો 21મી મેના દિવસે વરસાદની આગાહી રાજ્યના કયા ભાગોમાં રહેશે તે જોઈએ તો જોઈ શકો 21 તારીખે દક્ષિણી ગુજરાતની અંદર ભારે વરસાદની રહેશે સંભાવના. તમે જોઈ શકો તાપી, વ્યારા, બારડોલી, સુરત, નવસારી, નર્મદા આજુબાજુના વિસ્તારોથી લઈ રાજપીપળા, કરજણ, ભરૂચ, વડોદરાથી લઈ છોટાઉદેપુર સુધીના મધ્ય ગુજરાત સુધીના ભાગો જે દક્ષિણી ગુજરાતના ડાંગ, વલસાડના પંથકો છે કે તે વિસ્તારોની અંદર ભારે વરસાદની સંભાવના રહેશે. તીવ્ર વીજળીના કડાકા અને ભડાકા તો અમુક ભાગોમાં ભારે પવન ફૂંકાવાની સંભાવનાને હવામાન વિભાગે 40થી લઈ 50 કિલોમીટરની ઝડપના પવનોની સાથે આ વરસાદની ગતિવિધિ જોવા મળવાની આગાહી કરી. તો આ સાથે જ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ તમે જોઈ શકો સૌરાષ્ટ્રના જેમાં રાજકોટ, બોટાદ, અમરેલીથી લઈ ગીર સોમનાથ, ભાવનગરથી જૂનાગઢ, જામનગરથી લઈ પોરબંદર સુધી અને મધ્ય ગુજરાતના સુરેન્દ્રનગર સુધીના ભાગોમાં આવી શકે છે પલટો. આ સાથે જ 22 તારીખે પણ બપોર પછી તમે જોઈ શકો છો દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર મિત્રો 22 તારીખે વરસાદનું જોર વધી શકે છે ને જેમાં ખંભાત, વડોદરા, છોટાઉદેપુર, દાહોદ, દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓ અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા ભાગોની અંદર ભારે વરસાદની સંભાવના રહેશે. આપને જણાવી દઈએ તો જોઈ શકો છો ખાસ કરીને અત્યારે આવી રહેલા વાવાઝોડાને લઈને હવે પછી આપને જણાવીએ તો મિત્રો વાવાઝોડું અત્યારે કર્ણાટકના દરિયાના કાંઠાના ભાગોની અંદર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અત્યારે ઊભી થઈ રહી છે. અત્યારના સેટેલાઇટની અંદર આ સિસ્ટમના વાદળોનું અત્યારે અમે તમને બતાવીએ જોર તો તમે જોઈ શકો મહારાષ્ટ્રના બેંગલવીના પંથકોથી લઈ કર્ણાટકના ભાગોથી લઈ મુંબઈના કાંઠાના દરિયાના ભાગોથી જોઈ શકો તીવ્ર કડાકા અને ભડાકા સાથે આ રચાયેલી વરસાદી સિસ્ટમે કર્ણાટકની અંદર તો અમુક ભાગોમાં ધોધમાર જળબંબાકાર જેવી સ્થિતિ ઊભી કરી દીધી છે ને જેમ જેમ હવે પછીની કલાકો આવનારી 48 કલાકની અંદર કર્ણાટકના ભાગોમાં રચાયેલી દરિયાની અંદર આ અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ મિત્રો લો પ્રેશરની અંદર થશે પરિવર્તિત. ખાસ કરીને 48 એટલે કે 22 અને 23 તારીખે અરબી સમુદ્રની અંદર ડિપ્રેશનની કેટેગરીની અંદર આ સિસ્ટમ જઈ શકે છે ને 24 અને 25 તારીખની વચ્ચે તારીખ લખી લેજો 24 અને 25 મેની વચ્ચે અરબી સમુદ્રની અંદર ડીપ ડિપ્રેશન જેટલી મજબૂત બનેલી વરસાદી સિસ્ટમ ટાઈપ 1 કેટેગરીનું વાવાઝોડું બને તેવી અત્યારે સંભાવના જોવા મળી રહી છે. અમે તમને આ વાવાઝોડાને લઈ અને એમના લેન્ડફોલ અંગેની માહિતી જણાવીએ તો મિત્રો 25મી મે દરમિયાન અરબી સમુદ્રની અંદર મોટું વાવાઝોડું રચાઈ શકે છે ને જે વાવાઝોડું પહેલાં ઓમાન દેશ તરફ આગળ વધશે. ધીમે ધીમે જોઈ શકો છો અરબી સમુદ્રના ગુજરાતના અને ઓમાન વચ્ચેના દરિયા સુધી આવી શકે છે, પરંતુ ઓમાન ઉપરથી આવનારા એન્ટી સાયક્લોનના પવનો આ વાવાઝોડું હવે ઓમાન તરફ જાય તેવી સંભાવના નથી. આ સંભાવનાઓ અમે તમને વ્યક્ત કરી રહ્યા છીએ અને મિત્રો શક્તિ નામનું વાવાઝોડું આ નામ આપવામાં આવશે
25 તારીખ પછી ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં એમની પવનની ઝડપ પણ નોંધાશે. અંબાલાલ પટેલે તો જણાવ્યું કે આ વાવાઝોડાની અંદર 100થી લઈ 150 કિલોમીટરની ઝડપના પવનો પણ ફૂંકાઈ શકે છે. ગુજરાતના દક્ષિણી ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં ભારે પવન. તો બીજી તરફ મિત્રો આ વાવાઝોડું અત્યારે અમે તમને બંને મોડલોના આધારે બતાવી રહ્યા છીએ, અમેરિકન અને યુરોપિયન મોડલ, જેમાં યુરોપિયન મોડલ અને અમેરિકન મોડલ બંને આ વાવાઝોડાને મિત્રો ગુજરાતની નજદીક કાંઠા સુધી આવે તેવી સંભાવના આ વર્ષે રહેશે. શક્તિ નામનું વાવાઝોડું મિત્રો ગુજરાત રાજ્યમાં મે મહિનાનો અંત થાય એ પહેલાં આવી શકે છે ને, જેમાં કાંઠાના જોઈ શકો અમેરિકન મોડલ આ વાવાઝોડાને મિત્રો ગુજરાતના દરિયાના પશ્ચિમી કાંઠાના ભાગોમાં ત્રાટકે તેવું બતાવી રહ્યા છે, જેમાં દ્વારકાથી લઈ અને ગીર સોમનાથ વચ્ચેના કોઈ પણ કાંઠાના દરિયાના ભાગોમાં વાવાઝોડું ત્રાટકવાની સંભાવના છે. જો કે મિત્રો વાવાઝોડું કેટલું મજબૂત હશે તે હજુ બન્યા પછી નક્કી થશે. બીજી વાત, એમના લેન્ડફોલને લઈને વાત કરીએ તો ઓમાન તરફ જવાની સંભાવના મોટા ભાગે અરબી સમુદ્રના વાવાઝોડાની હોય છે, પરંતુ આ વર્ષે ઓમાન ઉપરથી આવનારા બીજા પવનો વાવાઝોડાને દિશા તરફ નહીં જવા દે, અને જેના કારણે ગુજરાતના દરિયાના કાંઠાના ભાગોમાં ત્રાટકવાની સંભાવના રહેશે. તમે જોઈ શકો છો, જો વાવાઝોડું યુટર્ન મારે અને યુટર્ન મારી જલ્દી આવશે તો ખંભાતના અખાત આજુબાજુના વિસ્તારોમાં ત્રાટકવાનો એક માર્ગ રહી શકે, પરંતુ ધીમી ગતિથી આવે તો પશ્ચિમી સૌરાષ્ટ્રના દ્વારકાથી ઉના વચ્ચેના દરિયાના કાંઠાના ભાગોમાં આ વાવાઝોડું ત્રાટકી શકે છે. ખાસ કરીને મિત્રો ગુજરાત રાજ્યની અંદર 24મી મે પછી વધુ સંભાવનાઓ અને અસર જણાતી રહેશે. 24 તારીખથી 25, 26 અને 27 તારીખ દરમિયાન અરબી સમુદ્રની અંદર આ વાવાઝોડું બન્યા પછી એમના ટ્રેકો નક્કી થઈ શકે. અત્યારથી આ તમામ સંભાવનાઓ છે, પરંતુ આ વર્ષે ચોમાસા પહેલાં ગુજરાતે અરબ સાગરની આવી વાવાઝોડા જેવી હલચલનો સામનો કરવો પડી શકે. અરબી સમુદ્રની અંદર બનનારી મોટી સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાક ભાગોમાં તો વાવણી લાયક વરસાદ થઈ શકે છે, જેમાં આપને જણાવીએ કે મિત્રો આવનારા 8 દિવસની અંદર રાજ્યના કયા ભાગમાં કેટલા ઇંચ સુધીનો વરસાદ પડી શકે છે. તો મિત્રો અમે તમને અહીં અમેરિકન મોડલનો વરસાદનું પ્રેડિક્શન બતાવી રહ્યા છીએ. જોઈ શકો છો, સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગો હોય જેમાં ઉના, વેરાવળ, ગીર સોમનાથના ભાગો કે ત્યાં 8થી લઈ 12, 14 ઇંચ સુધીનો વરસાદ ખાબકી જાય આવનારા દિવસોમાં ટોટલ તેવું બતાવી રહ્યા છે. તો આ સાથે જ જોઈ શકો ભાવનગરના મહુવા, અલંગ, અમરેલી લાગુના પંથકો છે કે ત્યાં પણ 8થી 10 ઇંચ સુધીના વરસાદો, એટલે કે સૌરાષ્ટ્રના દરિયાના કાંઠાના ભાગોમાં ભારે, અતિ ભારે વરસાદની સંભાવના. તો દક્ષિણી ગુજરાતના પણ દરિયાના જે ભરૂચ, વડોદરા સુધીના મધ્ય ગુજરાતના પંથકોથી લઈ વલસાડથી લઈ જોઈ શકો સુરત, નવસારીના ભાગોમાં પણ 4થી લઈ 5 ઇંચ સુધીનો ટોટલ વરસાદ નોંધાઈ શકે. આ સાથે કચ્છની અંદર જો મિત્રો વાવાઝોડું પશ્ચિમી સૌરાષ્ટ્ર નજદીક આવશે તો કચ્છના ભાગોમાં પણ જોઈ શકો અમુક વિસ્તારોમાં છૂટો છવાયો 4થી 5 ઇંચ સુધીનો વરસાદ નોંધાય. અને આ વરસાદી રાઉન્ડની અંદર મિત્રો ઉત્તર ગુજરાતના એ લાગુના ઉત્તરી સૌરાષ્ટ્ર અને કચ્છના કાંઠાના જે ઉત્તર ગુજરાતના ભાગો છે તે ભાગોમાં વરસાદની ઓછી અસર નોંધાય, પરંતુ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. પરંતુ સૌથી વધુ અસર આ વખતે દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના કાંઠાના ભાગોમાં જોવા મળશે. મિત્રો નવી કોઈ પણ અન્ય